નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર અજય પટેલ. સ્વાગત છે તમારું સોશિયલ વર્ક ગુજરાતીમાં. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. ગુજરાત રાજ્યની અંદર ધીરે ધીરે MSW કોલેજોની સંખ્યા વધતી જઈ રહી છે, જેના કારણે સંચાલકો વિદ્યાર્થીઓના એડમિશન માટે રેગ્યુલર વિદ્યાર્થીઓને બદલે એક્સટર્નલ તરીકે કરી શકે એવા વિદ્યાર્થીઓને પણ એડમિશન આપી શકે છે. પરંતુ એનાથી નુકસાન વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે. આજે એ જ સંદર્ભમાં આપણે સરસ મજાનો વિષય વ્યવસાયિક સમાજ કાર્યમાં સફળતા માટે MSW વર્ગોની હાજરીનું મહત્વ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છે, જેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે નિયમિત રીતે MSW વર્ગોની તમે હાજર રહો છો તો તમને કેવા કયા ફાયદાઓ થઈ શકે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. પહેલો મુદ્દો છે પ્રોફેસર અને તજજ્ઞો પાસેથી જ્ઞાન. MSW કોલેજોની અંદર સામાન્ય રીતે UGC નેટ અને યુનિવર્સિટીની જે પ્રોફેસરો માટેની જે ગાઈડલાઇન્સ છે એ સંદર્ભમાં પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે કે ક્વોલિફાઈડ સ્ટાફ અને અનુભવી સ્ટાફની ભરતી કરવામાં આવતી હોય છે, જેમનો ફાયદો વિદ્યાર્થીઓને સીધો મળી રહે. તેના માટે વિદ્યાર્થીએ નિયમિત વર્ગમાં હાજર રહેવાનું છે, જેથી વિદ્યાર્થીને પ્રોફેસરો અને તજજ્ઞો પાસેથી ગહન જ્ઞાન મળે છે, જે વિદ્યાર્થી માટે અભ્યાસ સરળ બનાવે છે. સામાન્ય રીતે MSWનો કોર્સ 4 સત્રનો છે. તેમાં સત્ર 1 ની અંદર સામાજિક વિજ્ઞાન, સમાજ કાર્યના સંદર્ભમાં જે વિષયો છે એનું સામાન્ય જ્ઞાન, ત્યારબાદ સમાજકાર્યની પદ્ધતિઓ શરૂઆતથી લઈને ત્યારબાદ જે છે સમાજ કાર્ય સાથે સંકળાયેલા ફિલ્ડ્સ અને એના માટેના નીતિઓ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. એટલે શરૂઆતથી જ વિદ્યાર્થીઓને MSWનું સામાન્ય જ્ઞાનથી લઈ અને ઉચ્ચ કક્ષા સુધીનું જ્ઞાન જે છે તેમને આપવામાં આવતું હોય છે. પ્રત્યક્ષ ચર્ચા દ્વારા વિદ્યાર્થીના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે છે. વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો વિદ્યાર્થી વર્ગની અંદર પ્રોફેસરો અને તજજ્ઞોની સમક્ષ મૂકી અને એ પ્રશ્નનો ઉકેલ જે છે તે લાવી શકે છે. પોઈન્ટ નંબર 2 ની વાત કરીએ તો પ્રેક્ટિકલ અભ્યાસ અને ફિલ્ડવર્ક. MSW માત્ર થિયરીનો અભ્યાસ નથી, તે પ્રેક્ટિકલ અને ફિલ્ડવર્ક ઉપર વધુ આપે છે. એટલે કે દરેક યુનિવર્સિટીની અંદર સંલગ્ન કોલેજો કે ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટીની અંદર ચાલતા ડિપાર્ટમેન્ટમાં થિયરીની સાથે એક વિષય પ્રેક્ટિકલનો પણ દર સેમેસ્ટરની અંદર સમાવેશ કરવામાં આવ્યો હોય છે, અને એના ઉપર જે છે તે વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્ડવર્કની અંદર ગ્રામીણ સમુદાય, NGO, હોસ્પિટલ્સ, સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ, સરકારી યોજનાઓની પ્રવૃત્તિમાં વિદ્યાર્થી જે છે એ ભાગ લઈ શકે છે, જેનાથી વિદ્યાર્થીને પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. પોઈન્ટ નંબર 3 ની વાત કરીએ તો નેટવર્કિંગ અને સંચાર કુશળતા. આ ખૂબ જ મહત્વનો વિષય છે. સમાજ કાર્ય એ બહોળો વિષય છે. જ્યારે બહોળો વિષય હોય ત્યારે વિદ્યાર્થી કાર્યકર્તાએ વ્યવસાયિક સમાજ કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓ, સમુદાય, સંસ્થા સાથે સંપર્ક સાધવો ખૂબ જ જરૂરી બને છે. સહાધ્યાયીઓ એટલે કે જે સાથે ભણતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ વ્યક્તિઓ સાથે ચર્ચા કરવા, નેટવર્ક વિકસાવવા અને સમાજ કાર્ય સાથે જોડાયેલા લોકો સાથે જોડવાનો અવસર વિદ્યાર્થીને મળે છે.
ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે પ્રોફેસરો આવા વ્યક્તિઓ સાથે પરિચય કરાવે છે, એમની કામગીરી વિશે રજૂઆત કરે છે. નંબર 2 ની વાત કરીએ તો લોકો સાથે અસરકારક રીતે વાતચીત કરવાની અને કાર્યક્ષેત્રની વાસ્તવિક પરિસ્થિતિઓને સમજૂતી કરવાની તક મળે છે. વિદ્યાર્થી કાર્યકર્તાએ MSW કર્યા બાદ સીધી રીતે લોકો સાથે કામ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આ 2 વર્ષના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી કાર્યકર્તાને લોકો સાથે અસરકારક રીતે વાતચીત કેવી રીતે કરવી, કાર્યક્ષેત્રની વાસ્તવિક પરિસ્થિતિઓને કેવી રીતના સમજવી, એની એક તક જે છે એમને મળી રહેતી હોય છે. નંબર 4 ની વાત કરીએ છીએ કમ્યુનિકેશન્સ અને પ્રેઝન્ટેશન સ્કિલ. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે લેખન કાર્ય કરી શકતા હોય છે, પરંતુ જ્યારે કોમ્યુનિકેશનની વાત આવે છે ત્યારે એ સ્કિલ્સ એમનામાં એટલી વિકસેલી જોવા મળતી હોતી નથી. નિયમિત રીતે હાજર રહેવાથી વિદ્યાર્થી કાર્યકર્તા પોતાના સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે અને પ્રોફેસરો સાથે કોમ્યુનિકેશન વારંવાર કરે છે, જેનાથી વિદ્યાર્થીને બોલવાની, લખવાની અને રજૂઆત કરવાની શક્તિમાં વધારો થાય છે. ગ્રુપ ચર્ચા. કેટલીક કોલેજોની અંદર નિયમિત રીતે અલગ અલગ વિષયો ઉપર ગ્રુપ ચર્ચા કરવામાં આવતી હોય છે. વર્તમાનની અંદર થઈ રહેલી ઘટનાઓના સંદર્ભમાં સમાજ કાર્યકર્તા આ ટોપિકને કેવી રીતે જોવે છે એના ઉપર ગ્રુપ ચર્ચા કરવામાં આવતી હોય છે. અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન દ્વારા અલગ અલગ વિષયોના સંદર્ભમાં પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અથવા તો ઘણી વખત ફિલ્ડવર્કની અંદર જે કરેલી કામગીરી છે એનું પ્રેઝન્ટેશન પણ કોલેજોની અંદર કરાવવા માટે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતું હોય છે, જેના કારણે વિદ્યાર્થી વધુ આત્મવિશ્વાસી બને છે. કારણ કે આ શરૂઆત હોય છે જેમાં વિદ્યાર્થીની સંકોચપણે પોતાના જ વિદ્યાર્થીઓ પોતાના જ મિત્રોની સમક્ષ એ રજૂઆત કરતા હોય છે. નંબર 5 ની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી માટે તૈયારી. જે વિદ્યાર્થીઓ BSW, MSW કોલેજોની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓએ અચૂકથી MSWના જે વર્ગો છે એની અંદર નિયમિત હાજરી આપવી અનિવાર્ય છે. કારણ કે જેનાથી એમને ઉપયોગી સાહિત્ય અને માર્ગદર્શન જે છે એ તેમના પ્રોફેસર દ્વારા મળી શકતું હોય છે. તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી માટેની સારી તૈયારી થઈ શકે છે. સમાજ કર્યા બાદ સરકારના અલગ અલગ કચેરી કે વિભાગની અંદર ક્લાસ 3 થી લઈ ક્લાસ 1 સુધીની જગ્યાઓ આપણે MSWની હોય છે, જેની અંદર વિદ્યાર્થીઓને શું તૈયારીઓ કરવી, કયા પુસ્તકો વાંચવા, કયું સાહિત્ય એમનું ઉપયોગી થશે, એ બધું જ માર્ગદર્શન તેમના પ્રોફેસર દ્વારા નિયમિત રીતે મળતું હોય છે. તેમજ MSWના દરેક યુનિવર્સિટીનો સિલેબસને જોતા ખ્યાલ આવે છે કે એની અંદર દરેક વિષયો અને દરેક વિષયોની અંદર દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હોય છે, જેનાથી વિદ્યાર્થીને MSW કર્યા બાદ જે ક્લાસ 1 થી ક્લાસ 2 અને ક્લાસ 3ની જે કંઈક આપણી જગ્યા હોય છે એ વિદ્યાર્થી સારી રીતે જે છે તે તૈયારી કરી શકે છે. નંબર 6 ની વાત કરીએ તો પ્રેક્ટિકલ એક્સપોઝર અને ફિલ્ડવર્ક ખૂબ જ મહત્વનું હોય છે. વિદ્યાર્થીઓને જે રસના ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં ફિલ્ડવર્ક દ્વારા પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકે છે. સામાન્ય રીતે
દરેક કોલેજોની અંદર વિદ્યાર્થીને જે રસનો વિષય હોય એ ક્ષેત્રની અંદર જ ફિલ્ડવર્ક આપવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોઈ વિદ્યાર્થી કાર્યકર્તાને બાળ કલ્યાણ એટલે કે બાળકોના કલ્યાણના સંદર્ભમાં કામ કરવું છે, એમને એ રસનો વિષય છે, તો કોલેજો દ્વારા એ જ ફિલ્ડની અંદર એમને પ્રેક્ટિકલ અનુભવ થાય એ પ્રમાણેનું એમનું ફિલ્ડવર્કનું આયોજન કરવામાં આવતું હોય છે. દરેક કોલેજોની અંદર સેમેસ્ટર પ્રમાણે ફિલ્ડ વિઝિટ્સ જેમ કે સમાજ કાર્ય સાથે સંકળાયેલી અલગ અલગ NGO, કચેરી કે પછી કોઈ સમાજ કાર્ય કરતા છે કે પછી ગુજરાત વિદ્યાપીઠની અંદર જે ચાલી રહ્યું છે જેમ કે ગ્રામ શિલ્પી, તો એ લોકોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવે છે. એક્ટિવિટીઝ, નિયમિત રીતે એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સમાજ કાર્યના લગતા જે વિવિધ વિષયો છે અથવા તો વિવિધ દિવસની જે ઉજવણી છે, જેમ કે સમાજ કાર્ય દિવસ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, વિશ્વ એડ્સ દિવસ છે, એવા દિવસોની ઉજવણી કરી વિદ્યાર્થીઓને સતત પ્રવૃત્તિમય બનાવે છે, જેના કારણે વિદ્યાર્થીને પ્રત્યક્ષ અનુભવ આપી શકે છે. અને આ જે પ્રત્યક્ષ અનુભવ જે છે એ વિદ્યાર્થી કોઈ દિવસ ભૂલતો નથી. એટલા માટે જ આલ્બર્ટ એડવિન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ જે આપણું જે ફિલ્ડવર્ક છે એ ફિલ્ડવર્કને પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી તરીકે જે છે તે વર્ણવ્યું છે. નંબર 7 કહે છે વ્યક્તિગત વિકાસ અને મોટિવેશન્સ, પર્સનલ ડેવલપમેન્ટ. નિયમિત હાજરીથી નિયમિતતા અને ડિસિપ્લિન વિકસે છે. આજના યુવાનો નિયમિતતાને અવગણના કરતા હોય તેવું દેખાય છે. એ વિદ્યાર્થીઓને 5 મિનિટ 10 મિનિટ લેટ આવવું એ એમના માટે નિયમિતતા છે, પરંતુ એવું નથી. નિયમિતતા એટલે આપણે જે ચોક્કસ ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે હાજર થયું. સાથે સાથે આપણા MSWની અંદર કોઈ પણ કાર્ય સોંપવામાં આવ્યું હોય એની ડેડલાઇન આપવામાં આવેલી હોય છે, એટલે કે એસાઇનમેન્ટ આ તારીખ સુધીમાં જમા કરવો, ફિલ્ડવર્કના રિપોર્ટ આ તારીખ સુધીમાં જમા કરાવવો. તો વિદ્યાર્થીની અંદર એ નિયમિતતા આવે છે, પરંતુ એ ત્યારે શક્ય બને છે જ્યારે વિદ્યાર્થી નિયમિત રીતે વર્ગની અંદર હાજર રહેતો હોય. ભવિષ્યની અંદર એ જે પણ જગ્યા ઉપર કામ કરશે અને આ નિયમિતતાના કારણે એમની આ ઇમેજ ખૂબ જ સારી પડશે અને જેના કારણે ભવિષ્યની અંદર એનું પ્રમોશન ખૂબ જ જલ્દીથી થઈ શકે. ડિસિપ્લિન, શિસ્તતા. આજના યુવાનોમાં ડિસિપ્લિન ખૂબ જ ઓછું જોવા મળે છે, પરંતુ નિયમિત રીતે વર્ગની હાજર રહેવાથી એને પ્રોફેસરો વિદ્યાર્થી સાથે કેવી રીતના વર્તન વ્યવહાર કરવું, પ્રોફેસર સાથેનું વર્તન વ્યવહાર કેવું હોય, ગામની અંદર જઈએ છીએ ત્યારે આપણું વર્તન વ્યવહાર કેવું હોય, વર્તન વ્યવહારની અંદર આપણું બાહ્ય વર્તન અને આંતરિક એટલે કે આપણો પહેરવેશથી લઈને અને લોકો સાથેની વાતચીત, એમની બોડી લેંગ્વેજ આપણી કેવી રીતના હોય, કેવી રીતના આપણે ડિસિપ્લિન જાળવી શકીએ એના વિશે નિયમિત રીતે શીખવાડવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીના વિચારો અને સમજણનું સ્તર ઊંચું આવે છે. વિદ્યાર્થીના વિચારો અને સમજણનું સ્તર ઊંચું. નિયમિત રીતે અભ્યાસ કરવાથી એ એમના જે ગ્રુપ ચર્ચાની વાત કરીએ છીએ, અલગ અલગ એક્ટિવિટીઝમાં જોડવામાં આવે છે, એક્સપોઝર વિઝિટ કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થી વિચારતો થાય છે, એમનામાં સમજણ વધતી જાય છે, પ્રશ્નોત્તરી કરતો થાય છે. તો એ ખૂબ જ મહત્વનું છે. નંબર 8 વાત કરીએ કે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ અને કેસ સ્ટડી. વર્તમાનની અંદર જે સામાજિક મુદ્દાઓ ઊભા થાય છે એના ઉપર પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરવા મળતું હોય છે. એટલે કે પ્રોફેસર દ્વારા વર્તમાનની અંદર જે કંઈક સામાજિક મુદ્દાઓ ઊભા થતા હોય છે એના પર
એ પ્રોજેક્ટ ઉપર ચર્ચા વિચારણાઓ, એનું સર્વે ને કામગીરી વિદ્યાર્થીઓને સોંપવામાં આવતી હોય છે. સત્ય ઘટનાઓના આધાર પર કેસ સ્ટડી દ્વારા મુશ્કેલ પરિસ્થિતિઓ સમજવી અને ઉકેલ શોધવા મદદ મળે છે. વિદ્યાર્થી કાર્યકર્તાઓને જે સત્ય ઘટનાઓ છે એના ઉપર કેસ સ્ટડી કેવી રીતના બનાવાય, એવી મુશ્કેલી પરિસ્થિતિને કેવી રીતના સમજી શકાય અને એ પરિસ્થિતિનો ઉકેલ શું હોઈ શકે એ શોધવાની માટે એને પ્રેક્ટિકલ રીતે એવા પ્રોજેક્ટો અથવા એવા કેસ સ્ટડી જે છે તે સોંપવામાં આવે છે. વિદ્યાર્થીને વિચારતા કરવામાં આવે છે. આ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી જો નિયમિત રીતે વર્ગની અંદર હાજર રહે તો MSWનો વિદ્યાર્થી કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે નોકરી માટે જશે તો એ કોઈ દિવસ પાછળ પડશે નહીં. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી મારી YouTube ચેનલ સોશિયલ વર્ક ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આભાર. અસ્તુ.